खेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री नीलकंठाय श्री सरयोदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी श्री रामचंद्र भगवाननी श्री विघ्न विनायक देवनी श्री कष्टभंजन देवनी। ओम नमः पार्वती पतये हर हर महादेव। सर्वावतारी अपना सौना आराध्य इष्टदेव श्री स्वामीनारायण महाप्रभुजी थोड़ुंक वधारो तो निज मंदिर में विराजता महाप्रतापी श्री घनश्याम महाराज श्री नरनारायण देव आदिक देवो अपना सौना धर्मगुरु परम पूज्य आचार्य महाराज श्री तेमज समग्र धर्मकूळ तथा श्रीजी महाराजना लाडेला बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों भगवान की दया थी आजे पवित्र गुरु पूर्णिमानो दिवस है अने भगवाने एवो संयोग करी आप्यो के गुरु पूनम अने पाછી रविवारना दिवसे आवी। तो वाला भक्तजनों आज आपणे सौए अपना सर्वना धर्मगुरु परम पूज्य आचार्य महाराज श्रीनु छेल्ले आपणे पूजन करीशुं, संतोनुं पण पूजन करीशुं। तो ये पहला आपणे सुंदर एवा दर रविवारे भगवानना चरित्रो श्रवण करी रह्या छीए। एकाद बे भगवानना लीला चरित्रो श्रवण करी लईए। स्वामीनारायण भगवाने आ वखते एवी दया करी छे कि हजारों वर्षों सुधी तमे तप करो, साधना करो, छतांय पण जे सिद्धि प्राप्त न करी सको ए मात्र ने मात्र स्वामीनारायण भगवाने कृपा करी अने सत्संग में કેટલાય સંતો ભાઈઓ બહેનો નિરાવરણ દ્રષ્ટિને પામી ગયા હતા।
નિરાવરણ દ્રષ્ટિ એટલે શું? જેને કોઈ પણ પ્રકારનું આવરણ ન રહે. ઘેર બેઠા મહારાજ જ્યાં જ્યાં દિવ્ય લીલા ચરિત્ર કરે તો ઘેર બેઠા એને દર્શન થાય. બોલો, ટીવીની શોધ તો હમણાં થઈ છે. એક સમયને વિશે શ્રીજી મહારાજ, દાદા ખાચર વગેરે કાઠીઓ, દાદા ભગવજી વગેરે પાર્ષદો સાથે ધોલેરા તરફ જતા હતા. કેટલા હરિભક્તો ધોલેરા ગયા છો? સરસ. ધોલેલા ભાલ દેશમાં આવ્યું. ત્યાં પાણીની તંગી બહુ, એ ખારો પાટ કહેવાય, કારણ કે બાજુમાં સમુદ્ર આવી ગયો છે. સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં જે 9 મહામંદિરોના નિર્માણ કરાવ્યા, એ પૈકીનું ધોલેરા ધામ છે. ત્યાં ક્યાં દેવ બિરાજે છે તમને ખબર છે? મદન મોહનજી મહારાજ. મદન એટલે શું થાય ખબર છે તમને? મદન એટલે શું થાય પિયુષલાલ? મદન મોહનજી, એનો અર્થ શું થાય? મદન એટલે તમને ખબર નથી? મદન એટલે કામદેવ થાય. કામદેવને તો ઓળખો છો ને પાછા? કામને જે મારે, મોહ પમાડીને મારી નાખે, એનું નામ કહેવાય મદન મોહનજી મહારાજ. બહુ સરસ મજાની રૂપાળી મૂર્તિ છે. ધોલેરા મંદિર કોને બંધાયું? હે? તમને કોઈને કઈ ખબર જ નથી? રામ એક જવાબ આપતા હોય તો બોલો, જાણે મારા ઉપર જ બધું નાખ્યું લાગે. મને તમારા ઉપર એટલો વિશ્વાસ છે ને સ્વામી, તમે જે બોલો બધું સાચું જ બોલતા હોય એમ. એટલે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાને 9 મંદિરોના નિર્માણ કરાવ્યા, તો બધા મંદિરો ક્યાં ક્યાં સંતોએ બંધાવ્યા એનો પણ ખ્યાલ હોવો જોઈએ. અને એ મંદિરોમાં ક્યાં ક્યાં ભગવાન બિરાજે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. દરરોજ રાત્રે સૂતા પહેલા આ મંદિરોની અંદર ભગવાન બિરાજે છે એને યાદ કરવા જોઈએ. કે અમદાવાદમાં ક્યાં દેવ બિરાજે છે? તો નરનારાયણ દેવ. વડતાલમાં ક્યાં દેવ બિરાજે છે? તો લક્ષ્મીનારાયણ દેવ. તો ત્રણેય ખંડમાં ક્યાં ક્યાં ભગવાન બિરાજે છે? મૂળીધામની અંદર ક્યાં દેવ બિરાજે છે? તો રાધા કૃષ્ણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ. એ દરરોજ યાદ કરો અને રાત્રે સૂઈ જાઓ તો તરત શાંતિ થઈ જાય ને ઊંઘ આવી જાય. ગોળીઓ ન ખાવી પડે તમારે. અને તમને યાદ રહે. કોઈ પણ રાત્રે તમે સૂતા હોય ને જગાડીને પૂછે કે આ મંદિરમાં ક્યાં દેવ બિરાજે છે, કેટલી મૂર્તિઓ છે, તો તરત આપણને નામ આવડે જ. પરંતુ હરામ કાંઈ કરતા હોય તો બોલો. ધોલેરાનું મંદિર કોને બંધાયું? નિષ્કુળાનંદ સ્વામીએ. આજ પણ સ્વામી પોતે મિસ્ત્રી હતા એટલે એમને કમાન કરેલી છે. આજ પણ એ પ્રસાદીની કમાન છે. તમે મંદિરના પગથિયા ચડો ને સીધા પ્રવેશ કરો એટલે ઉપર જ કમાન પ્રસાદીની છે. તો સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તોની સાથે ધોલેરા જઈ રહ્યા છે. ધોલેરા બંદર કહેવાતું. ત્યાં સ્ટીમરો બધા ઉતરતા. એટલે મહારાજે રસ્તામાં સુરા ખાચરને પૂછ્યું કે સુરા ખાચર, આજ આપણે ધોલેરા જઈશું તો ત્યાં જઈને તમારે ખાવાની શું ઈચ્છા છે? હવે સુરા ખાચરને પૂછે એટલે એનું કમ હોય. સુરો ખાચર કે ભણે મહારાજ, આજ તો અમને બધાને માખણના ભજીયા અને શીરો પૂરી મળે તો ઠીક છે. તમે બેનો કોઈ દી ભજીયા માખણના બનાવ્યા છે?
કોઈએ બનાવેલા ખરા પુરુષો તમે? માખણના ભજીયા સ્વામિનારાયણ ભગવાને જમાડ્યા છે હો. જો મેં બનાવ્યા નથી, પણ આમ તમે ક્યારેક ટ્રાય કરજો પિયુષલાલ. પહેલાં છે ને માખણની તમારે ગોળીઓ વારી અને ફ્રીજનું બરફનું ખાનું હોય ને એમાં મૂકી દેવાની. પછી છે ને લોટ થોડોક આમ જાડો રાખવાનું, રબડું છે ને થોડુંક જાડું કરવાનું. પછી ગોળીઓ બોળી અને થોડું ઘણું જ નીકળી જાય છે, પણ ભજીયા થાય છે ખરા. એક દી રાખો, મંદિરમાં પ્રોગ્રામ રાખો, જે થવાની હોય થાય. પાટો છો વખત કરો તાર માખણના ભજીયાની. ખ્યાલ તો આવે બને કે નથી બનતા, શું થાય છે એમ ટ્રાય કરવા શું જાય આપણું. તો સુરોક હાજર કે મહારાજ માખણના ભજીયા શીરો પૂરી મળે તો ઠીક. મહારાજ કે આજ તમને મળશે હો એમ કહીને ચાલ્યા. ધોલેરાના દરબાર પૂંજાજીના બેન સમાધિવાળા હતા હો. અને એને ખ્યાલ આવી ગયો કે સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો છે કે બધાને માખણના ભજીયા અને શીરો જમાડવો છે. સ્વામિનારાયણ ભગવાન જ્યાં ધોલેરા પહોંચ્યા ત્યાં તો બાઈએ મહારાજને કહેવરાયું કે મહારાજ થાળ તૈયાર છે, માટે જમવા પધારો. ત્યારે મહારાજ પાર્ષદો અને કાઠીઓ સર્વે જમવા બેઠા. એટલે શીરો પૂરી અને માખણના ભજીયા વગેરે પીરસ્યું. મહારાજે કહ્યું કેમ સુરા ખાચર, માખણના ભજીયા છે ને? તો કે હા મહારાજ, ભણે સંકલ્પ કર્યો હતો એ બધું છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન કેવા છે? સંકલ્પ સિદ્ધ છે. એ જ સ્વામિનારાયણ ભગવાન આપણા મંદિરમાં ઘનશ્યામ મહારાજ સ્વરૂપે બિરાજે છે. અહીંયા તમે જે સંકલ્પ કરો એ સંકલ્પ પૂરા કરે. તમારા બધાનો અનુભવ નથી કયો જોઈ. આપણે આવ્યા ત્યારે શું હતું આપણી પાસે, પરંતુ ઘનશ્યામ મહારાજની આપણે સેવા કરી તો આજે ભગવાને કેટલા સુખિયા બનાવ્યા છે, કરોડોપતિ બનાવ્યા છે. લો, બધો ઘનશ્યામ મહારાજનો પ્રતાપ છે. માટે કાંઈ પણ ઈચ્છા થાય, કાંઈ દુઃખ આવે તો ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરવાની. માગવું તો ભગવાનની પાસે. તમારા પત્નીને ઈચ્છા થાય તો નિધડક થઈને પોતાના પતિની પાસે માગે, એ વ્યાજબી કહેવાય. બાજુમાં પુરુષ રહેતો હોય ને એની પાસે જઈને માગણી કરે ને ધણીને ખબર પડે તો માયરા વિના ન મૂકે. કદાચ એના પતિની પાસે માગે, કદાચ રાજી હોય તો આપે, નકર બે લાફાઈ ચોડી દે. પણ માગવું તો પોતાના પતિની પાસે. એમ માગવું ને તો ઘનશ્યામ મહારાજની પાસે જ. મોજમાં હોય તો આપે, કારણ કે ભગવાનને ખ્યાલ હોય કે હું આપવાથી આ દુઃખી તો નહીં થાય ને, એટલા માટે ઘણીવાર ન આપે. જેમાં આપણું સુખ રહેલું હોય ને એ જ ભગવાન આપે. ઘણીવાર ઓલું બાળક હોય એ ન ખાવાની વસ્તુ માગતું હોય છે તો એની મમ્મી ન આપે. ખબર છે કે આ વસ્તુ ખાય છે છોકરું માંદું પડશે. એમ ભગવાન ઘણીવાર આપણે સંકલ્પ કરીએ અને સંકલ્પ નોય પૂરા કરે, કારણ કે એમાં આપણું અહિત રહેલું હોય. આપણને ખબર ન હોય, આપણને ભવિષ્યનું ન દેખાતું હોય. તો સુરોક હાજર કે ભણે મારા સંકલ્પ કર્યો હતો એ બધું જ છે. પછી મારા જમતા જાય, વારે વારે પાણી પીતા જાય ને પેટ ઉપર હાથ ફેરવતા જાય. સ્વામિનારાયણ ભગવાનની આ ટેવ હતી. લો, અવતારો બધાય આગળ એટલે પાછળ જેટલા આવે ને. આજ તો પૂર્ણિમાનો દિવસ છે, રવિવાર છે, વાતાવરણ સારું છે એટલે આજ તો મંદિરમાં હમાય છે નહીં. જમતા જમતા વચમાં પાણી પીવું હો. ડૉક્ટરો કહે છે પાચન સારું થાય. અને સ્વામિનારાયણ ભગવાન જમતા જમતા પેટ ઉપર હાથ ફેરવતા જતા. તમારે ન ફેરવવા હો પાછા. એ શા માટે ફેરવતા ખબર છે? વધુ ન જમાઈ જવાય,
એટલા માટે અમુક તો બાપા જાણે જમવા માટે જન્મ ધારણ કર્યો હોય ને, જે રીતે ઓશિકામાં ખાંચી ખાંચી રૂ ભરીએ ને એટલું જમે. અમુકને તો ભજીયા એટલા બધા વાલા હોય, એટલા ખાય, મોઢામાં તમે આંગળી નાખો ને તો ભજીયું બહાર નીકળે. અમુક તો ખાવું ધારા હોય બાપા, આપણને એમ થાય કે આના ઉપર 2 શિંગડા નાખી દીધા હોય ને. ભજીયાના વખાણ કરતા જાય. જો આ ભગવાનનો કેવો સ્વભાવ છે, કોઈ પણ માણસ જો સેવા કરે, સારા કામ કરે તો સ્વામિનારાયણ ભગવાન ભરી સભામાં એના વખાણ કરતા. કાર્યને બિરદાવવું જોઈએ તો માણસને ઉત્સાહ ચડે. એમ તમે એનું નામ ન લો, ઓલો મરીને તૂટી ગયો હોય બચારો, અને તમે એને 1-2 પ્રશંસાના શબ્દો ન બોલી શકો તો ઓલો માણસ મરી જાય. ફરીને એને સેવા કરવાની ઈચ્છા ન જાગે. એમ માન છે એ ખરાબ છે, પણ પોતાનું સ્વમાન તો હોવું જ જોઈએ. એમ તો સ્વામિનારાયણ ભગવાન સરસ મજાના ભજીયા થયા તો સ્વયં ભગવાન વખાણ કરતા જાય કે ઓહો કેટલા સરસ મજાના ભજીયા બનાવ્યા. હા, જેટલા મોટી ઉંમરવાળા દાદા બેઠા છો ને, ઘરે હારી રસોઈ થાય ને તો વખાણ કરવા. ઓહો, મારી જિંદગીમાં આવી તો કઢી જીમાં નથી. ઓલી કાંઈ તબિયત બરાબર નથી, પાડોશી ને ત્યાં જ લાવી, મરો થઈ ગયો. તો એ ફૂલીબાઈ કહે છે કે મહારાજ સારી પેઠે જમજો, કાઠીઓને પણ માખણના ભજીયા ખૂબ જમાડજો. પછી મહારાજ જમી ચડું કરીને ઉઠ્યા, મુખવાસ લીધો, થાળની પ્રસાદી બાઈ વાસ્તે મોકલાવી. એ મહારાજને પ્રતાપે હરિજન બાઈઓ પણ એવા સમાધિનિષ્ઠ હતા. એટલે ભગવાન આવવાના હોય તો ખબર પડી જાય. એવા તો કેટલાય સંતો અને હરિભક્તો હતા. એ સંતો આવવાના હોય ને, સંતો આવે ને ત્યાં બધું અહીંયા કમ્પ્લીટ હોય. તો સંતો પૂછે કે તમને તો વાત નહોતી કરી, તો કે આ રીતે અમને ભગવાને જાણ કરી દીધી તમે આવો છો. એમ લો, કેટલા એવા હરિભક્તો હતા હમણાં સુધી. હો, આ મહારાજના વખતની વાત નથી કરતો. હવે એક બહુ સરસ મજાની વાત આવે. જે ભગવાનના મંદિરો બંધાવે છે, મંદિરમાં જે સેવા કરે છે, એના ઉપર સ્વામિનારાયણ ભગવાન કેટલા બધા રાજી થાય છે એ પ્રસંગ આવે છે. ગુણાતીતાનંદ સ્વામી તો એમ કહેતા કે જેને આત્યંતિક કલ્યાણ જોતું હોય અને ભગવાને તમને સુખી બનાવ્યા હોય તો એને પુરુષોનું બહેનોનું એક મંદિર કરાવી આપે તો એનું કલ્યાણ થાય ને થાય. કચ્છમાં છે એવા લક્ષ્મણ બાપા, ભુજનું બહેનોનું મંદિર આખું એને કરાવી દીધું, કરોડો રૂપિયાનું. કેવડું મોટું મંદિર છે, જોયું છે બહેનોનું મંદિર. અંજારનું મંદિર પણ એમને બંધાઈ દીધું, બહુ મોટી પાર્ટી. દાદા તો ધામમાં જતા રહ્યા. ભગવાને આટલા રૂપિયા આપ્યા હતા, આટલી મોટી સંપ્રદાયમાં સેવા હતી, તોય દાદા હાવ એટલા સિમ્પલ કે વીઆઈપી હોય અહીંયા જમવા ન હોય, બધા હરિભક્તો જમતા હોય ને એના ભેગા નીચે બેસીને જમી લે. લો બોલો. અને મહારાજશ્રી એમનો ફોટો પાડીને પોતાના સ્ટેટસમાં મૂક્યો હતો. તો નાવડા નામનું ગામ છે. નાવડા ક્યાં આવ્યું તો મને ખબર નથી, પણ નાવડા ગામ છે. તો ત્યાં એક શેઠ, એનું નામ હતું હીરાભાઈ સંઘવી, બહુ સારા ભગવાનના ભગત. એને મહારાજની અને સંતની સેવા બહુ કરીને પોતાના તન મન ધન સર્વે સત્સંગ પરાયણ કરી રાખ્યું હતું. જો ગઢડા મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત વાંચજો. એની અંદર બંને આચાર્ય મહારાજશ્રીના પ્રશ્ન છે. પહેલો અયોધ્યા પ્રસાદજી મહારાજનો પ્રશ્ન આવશે અને બીજો રઘુવીરજી મહારાજનો પ્રશ્ન આવશે. એમાં રઘુવીરજી મહારાજે પ્રશ્ન મહારાજને પૂછ્યો કે મહારાજ આ જીવનું શું કરે તો કલ્યાણ થાય? ત્યારે મહારાજે જવાબમાં આપતા એટલું જ કહ્યું કે તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખે, અને જે વસ્તુ ભગવાનને અર્થે કામમાં ન આવે તો એનો ત્યાગ કરે તો એનું કલ્યાણ થઈ જાય. લો, બધું ભગવાનને અર્થે કરી રાખે.
અને જ્યારે જરૂર પડે ત્યારે ભગવાનને અર્થે આપે, અને સમયે જો કામ ન આવે તો એ વસ્તુનો ત્યાગ કરી દે તો મહારાજ કે આટલું કરે તો એનું કલ્યાણ થઈ જાય. લો પણ કેટલું અઘરું છે, કયો જોઈએ બધું ભગવાનને અર્થે કરી રાખવું. એટલે એ ઝીણાભાઈ જ્યારે કમળસિંહ ભગતને લાવ્યા અને શરદી થઈ ગઈ તો તીખા મરી માંગ્યા તો એના બેન કે ભાઈ છે નહીં. બીજે દિવસે ઝીણાભાઈ કે મને શરદી થઈ તો તરત વાટીને લાવ્યા. ઝીણાભાઈ કે બેન કાલ તો તમે કહેતા હતા ઘરમાં છે નહીં અને આજે ક્યાંથી આવ્યા? તો કે બીજા માટે નહોતા હતા, ઘરના સભ્યો માટે તો રાખ્યા હતા. અને એને એમ થયું કે ઓહો, ભગવાનના ભગત એને પરાયા માને છે અને એને અર્થે વસ્તુ ઉપયોગમાં ન આવી ને તો એ વસ્તુ મને ન ખપે. વાટકાનો સીધો જ ઘા કર્યો. લો કે ભગવાનના ભક્તને અર્થે જે વસ્તુ કામમાં ન આવે તો એ વસ્તુને રાખીને શું કરવી. એમ બેનને કહે છે કે આજથી હું તારો ભાઈ નહીં, તું મારી બેન નહીં, તું મારી સાથે કોઈ દી બોલતી નહીં. એમ તો આ હીરા ભગત એવા હતા, બધું સત્સંગ પરાયણ કરી રાખ્યું ને પોતે અખંડ મહારાજની મૂર્તિને સંભાળ્યા કરતા, ધર્મ નિયમમાં જરાય ફેર ન પડવા દેતા. લો આવું જીવન હતું, ચુસ્તપણે ધર્મ નિયમનું પાલન કરતા. અને ગ્રામ્ય કથા તો પોતે એને સાંભળવી ગમતી જ નહીં. એટલે આ સારું આવ્યું. આપણને તો એમાં એવો રસ આવે. પૂજ્ય હરિકેશવ સ્વામી ગાંધીનગર વાળા કહેતા કે રીંગણાના શાકનો વઘારનો એ સ્વાદ ન આવે ને એવો ગ્રામ્ય કથા સાંભળવામાં સ્વાદ આવે. બોલો અમુક દવા આવે ને કથામાં ન આવે. બોલો પૂછીએ કેમ કથામાં નથી આવતા? સ્વામી હવે કાનથી સાંભળાતું નથી. પણ ઓટે બેઠા હોય ને એમાં ગામ વાતો થતી હોય ને તો અહીંયા કાન માંડે શું વાત કરે છે. લો એમાં તો એવો રસ આવે બાપા, રાતની રાત નીકળી જાય. ઓલા કાઠીઓ મહારાજ વખતે છે ને જેવી ભટજી કથા ચાલુ કરે ને ત્યાં મૂંઘી જાય. મહારાજ કે કેમ હોઈ જાવ છો? મહારાજ અમારો કાંઈ વાંક નથી, ભણવું ભટડો પોથી ખોલે છે ને એમાંથી ઊંઘ છૂટે. બાકી એક બાજુ બેવા દો, હવાના 4 વાગે ખબર ન પડવા દે. બોલો હા, ઓલા 4-5 જુવાની ઓટે બેઠા બેઠા ગ્રામ કથા એવી કરવા માંડ્યા ને એવી વાતો કરતા હતા અલગ મલગની. તે કેટલા વાગ્યા એનો ખ્યાલ ન રહ્યો. પાછો એકાની પાસે ઘડિયાળ નહીં. ઓલા કે કેટલા વાગ્યા? એ કે તારે એ જાણવું છે ને? તે મારા હાથમાં પથ્થર લઈને બાજુમાં ડોશીમાનું મકાન ખોરડાવાળું હતું, જે ઘા કર્યો ને તો ડોશીમાં જાગી ગયા. મારા રોયા 2 વાગે કોણ ઘા કરે? ઓલો કે 2 વાગ્યા હાલો ઘરે જઈને હુઈ જઈએ. એવો કથામાં આપણને રસ આવે. કયો છે 5 મિનિટ વધારે થાય ને સ્વામી ઘડિયાળમાં જોવાનું ભૂલી ગયા લાગે. 5 મિનિટ તો ઉપર થઈ ગયા, ક્યારે બંધ કરશે? હજી સાંભળ્યા જ કરી એવું થાય. એ તો પર્વતભાઈ હતા. 7 દિવસ પૂરા થયા. સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે આ પર્વતભાઈ ક્યાં જમે? બ્રહ્મચારી કે આમાં હું નથી જમાડતો. તો કે એના વાઈફને પૂછો ને અહીંયા જમવા જાય છે? તો કે ના, અહીંયા જમવા નથી આવતા. તો મહારાજે પૂછ્યું પર્વતભાઈ તમે જમો છો ક્યાં? તો કે મહારાજ આવી ભગવદ વાર્તા થતી હોય એ મૂકીને મને ખાવાનું નથી ભાવતું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે અનજળનો ત્યાગ કરીને પરીક્ષિત રાજાએ 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળી હતી, પરંતુ એના ઉપર તો કાળ ઝઝૂમી રહ્યો હતો. એને તો મોતના ડરથી ભગવાનની કથા સાંભળી હતી, પરંતુ પર્વતભાઈએ તો માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે 7 દિવસ સુધી અનજળનો ત્યાગ કરીને ભગવાનની કથા સાંભળી. લો કેવો રસ આવતો હોય છે, વિચાર તો કરો. અને આપણે કથાનું આયોજન કરવું હોય તો પહેલા એ કરવું પડે. હવે નાસ્તો કયો આપશું? બપોરે હું જમાડશું? આજે શું જમાડશું? 4 વાગે શું આપશું? શ્રીખંડ આપીશું, આઈસ્ક્રીમ આપીશું, ગુલ્ફી આપીશું. તો આ પાસે કથામાં બેહતા નથી. બોલો કારણ શું? જોયો હજી આપણને રસ નથી એમાં જનાતો, લાભ હજી મનાતો નથી.
તો હવે આ ભગત એવા હતા કે ગ્રામ્ય કથા તો પોતાને સાંભળવી ગમતી જ નહીં, એવા ગુણવાળા હતા. ને એ જ ગામમાં એક ભાઈ બહુ મોટા હરિભગત હતા, એને સંત તેડવા આવ્યા અને ધામમાં ગયા. અને બાઈએ મહોલ ચણાતા દીઠા, અક્ષરધામમાં મોટા મહેલ ચણાતા હતા. એટલે એ સંતોને પૂછ્યું કે આ મહેલ કેના ચણાય છે? ત્યારે સંતો કહે તમારા ગામના હીરા શેઠ છે ને, હા એના માટે આ મહેલ ચણાય છે. તો ઓલી બાઈ કહે છે કે મને જવા દ્યો અને શેઠને હું ખબર કરી આવું. તો સંતો કે ભલે તમે સુખેથી પાછા જાઓ અને શેઠને કહેજો કે આજથી 6 મહિને તમારો દેહ પડવાનો છે, માટે જે દાન પુણ્ય કરવું હોય એ કરી લેજો. પછી બાઈનો જીવ પાછો દેહમાં આવ્યો. હીરા શેઠને બધી વાત કરી અને પાછા ધામમાં ગયા. અને પછી હીરા શેઠે પોતાના 2 દીકરાઓને બોલાવીને કહ્યું કે મારે હવે દેહ મૂકવો છે, માટે મારી પાસે જે 20,000 રૂપિયા છે ને એમાંથી અડધા તમને આપું છું અને અડધાનું હું પુણ્ય કરું છું. વિચાર કરો કે એ હીરા શેઠે એના ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર કરાયું, તો એના માટે સ્વામિનારાયણ ભગવાને સ્પેશિયલ અક્ષરધામમાં મહોલ કરાયો. હીરા જડી તો ખ્યાલ આવી ગયો કે હવે 6 મહિના મારે મરવાનું છે, ભગવાનના ધામમાં જવાનું છે. પોતાની પાસે જે સંપત્તિ હતી એ સમયના 20,000 રૂપિયા એટલે ઘણા કહેવાય. તો દીકરાઓને કહે છે કે અડધા તમને આપું છું અને અડધા હું પુણ્યમાં વાપરું, એમ કહીને 5,000 ધોલેરાના મંદિરમાં આપ્યા. આ નાવડા ગામ ધોલેરાની બાજુમાં આવે છે. 5,000 ગરડાના મંદિરમાં આપ્યા. પછી પોતે વ્યવહારમાં ચિત્ત દીધું જ નહીં અને સંતનો સમાગમ કરી મહારાજનું પુરુષોત્તમપણું સમજવા માંડ્યા. અને બરાબર 6 મહિના પૂરા થયા અને મહારાજ તેડવા આવ્યા અને એ ભેગા અક્ષરધામમાં ગયા. આ રીતે સ્વામિનારાયણ ભગવાન હીરા શેઠને અક્ષરધામમાં લઈ ગયા. એનું કારણ એટલું જ